દ્વારકાધીશ મિત્રો, તો ગુડ મોર્નિંગ થઈ ગયા છે તૈયાર. સવારના વહેલા ઉઠી ગયા હતા. બહાર જઈએ છીએ ફરવા માટે. બતાવું તમને બગાસા મારે સિટી કેવું છે. તો જઈ રહ્યા છે હાલ રૂમની બહાર જઈશું. બહાર ઠંડી વધારે જ છે. બતાવું તમને બહારનું વ્યૂ. બહારનો વ્યૂ તો સારું છે, આમ એકદમ ધારા ટાઈપનું, પણ સારું છે. ઠંડી નથી એટલે આજે ઓછી છે ઠંડી. ત્યાં જવાનું છે મગજ ટાવર બાજુ, જે જગ્યાએ આમ સારું એવું વ્યૂ છે બેસવા માટેનો. બગીચા ટાઈપનો, અને બગીચો છે આખો. ત્યાં આગળ ટાવર છે, મગજ ટાવર કહેવામાં આવે છે મગજની. એની ઉપર જવા માટેની ફીસ છે થોડીક, 250 રૂબલ છે, જે તમને ઉપર જવા માટેના અડધો કલાક જેવું વ્યૂ આપે તમને. આખું મગજ ત્યાંથી દેખાય છે, બધી મગજ પૂરેપૂરું ત્યાં જોવા મળી રહે તમને. એ રીતનું આખું મગજનું. તો હાલ તો બસ રાત્રે વરસાદ તો નહીં, પણ મૂળ આપણે ચાકળ કહીએ તે પાડી, પણ મૂળ બરફ તો ચાલુ જ હોય. રાતે પણ ચાલુ જ હતો. અત્યારે તું જેવું છે નથી એવું નહીં. હાલ અહીંયાથી મગજ ટાવર દેખાતો નથી. ત્યાં આગળ છે મગજ ટાવર, થોડો દેખાય છે નીચે, અને ઉપરના ભાગનો દેખાતો નથી. પણ મૂળ ત્યાં જઈશું એટલે બધું દેખાઈ જશે નજીકથી. દૂરથી એટલું નથી દેખાતું બધું. હા, તો અમારો રોજનો આ બાજુ જવાનું મગનીત બીજું જઈએ, અથવા આગળ એક ગ્રોસરીનો સ્ટોર છે ત્યાં જઈએ. તો બધા આ રસ્તો જ હોય છે આખો જવા માટેનો. અહીંયા આગળ બધા કેફે છે, મીટ પોઈન્ટ છે, આગળ 111 છે, આ બાજુ મારવા છે, આ બાજુ બ્લેક મગાજ કરીને કેફે છે. પછી સામે કોલેજ છે, યુનિવર્સિટી, સોરી, જે બ્લુ કલરના કાચવાળી દેખાઈ રહી. ત્યાં ક્લાસ હોય છે અમારા. હજી એ કોલેજ અમારી ચાલુ થઈ નથી એટલે જતા નથી અમે એ બાજુ. ક્યારે થાય છે કે છે 15 દિવસ સુધી, 5-6 દિવસમાં થઈ જશે ચાલુ. એટલે પછી તમને ક્લાસ પણ બતાવીશ મારો કેવો છે ક્લાસ. હાલ તો બસ જોઈ શકો છો તમે, માલી રમાડી શકો, એને કંઈક કેટ ફૂડ હોય તો કેટ ફૂડ ખવડાવી શકો. તો બસ જઈએ છીએ હવે, ફરીએ છીએ આ બાજુનું. તમને બતાવીશ આખું સિટી. એક ટૂર પણ, સિટીનો ટૂર પણ કરાવીશ તમને. હાલ તો સિટીમાં ટૂર એટલો હું જતો નથી, બહાર ઠંડી વધારે હોય છે એટલે. જે દિવસે જઈશ એ દિવસે તમને પણ આખો ટૂર કરાવીશ. તો મેં જે એરિયા કહીએ તે જે જગ્યાએ બધું શરૂ થાય છે, આ બાજુ સારો એવો બગીચો છે મગજ ટાવરની નજીક. આ બાજુ પણ જવાય છે મગજ ટાવર, આ બાજુથી પણ જવાય, અહીંથી પણ જવાય. બીજા 3-4 રસ્તા બીજા પણ છે ત્યાંથી જવાય છે. તો ત્યાં જઈને તમને બતાવું મગજ ટાવરની આજુબાજુનો વ્યૂ અને મગજ ટાવર બધું. મગજ ટાવર છે ઉપરથી, એટલું ધુમ્મસ છે એટલે દેખાતો નથી. બાકી તમને ત્યાં જઈને બતાવીશ આગળનું વ્યૂ બધું. આગળ આખો બગીચો છે આ જગ્યાએ. આ અહીંયાથી પેલી બાજુ ઘણો મોટો બગીચો છે. પેલી બાજુ સામે રોઈ મસ્જિદ છે. આ આખો બગીચો છે અમારો. અહીંયાથી સામે ઉઠીનો છે બગીચાનો બધું, જ્યાં બેસીને ગપ્પા મારી શકીએ છીએ. બેસવાનું કંઈ હોતું નથી. કચરા પેટી હોય છે, કચરો બીજો ક્યાં ફેલાવવાનો નથી હોતો, એ બધું હોય છે. ત્યાં આગળ કાચની એક બોર્ડર કરેલી છે. ત્યાં આગળ તમારે જોવા જવું હોય તો મગજ ટાવરની ઉપર જવા માટે જઈ શકો છો. કંઈક 150 રૂબલ જેટલું, 150-250 રૂબલ જેટલું કંઈક 4 ટિકિટ છે. અને ત્યાં આગળ ઉપર જઈને તમને કલાક, અડધો કલાકનું કંઈક હોય છે. ત્યાંથી આખું મગજ ટાવર જો, મગજ સિટી આખું ચાલુ છે. સામે રોય આ મગજ ટાવર છે આખો. જમવા માટેની મેસમાં પાછી વારે સીડીઓ ઉતરવી પડશે. ફાઇનલી માઉન્ટ એવરેસ્ટ ઉતરીને આવી ગયા છે નીચે આપણે. સમજી લઈને તો જમવા જઈ રહ્યા છે. તો જઈએ, ચલો જીતુભાઈ સાથે. તો જમવા જ જઈએ. બીજા બધા બાર ઉભા છે. તમને મેચ પણ બતાવીશ, આખી મેચ બતાવીશ કેવી છે મેચ. જોજે મારી આવ્યો જોશી. તો હાલ અમે ઊભા છીએ, બીજા ભાઈબંધો આવે છે એના માટે. બધા ભેગા જઈશું, 4-5 જણા છીએ. સાથે જમવાનું મજા આવે. ત્યાં મેચ પણ બતાવું તમને. મેચની અંદર જમવાનું કેવું છે એ પણ બતાવી. ગાઈસ હાલ ઝીણો વરસાદ ચાલુ છે.
બહારનું વ્યૂ સારું જ છે હાલ માટે, એવું ઘણું ખરાબ નથી, ધુમ્મસ જ છે. 0 ડિગ્રી છે આજે, નથી માઇનસ પોક્યું, પણ વરસાદ ઉપરથી બરફ ટાઈપનો પડી રહ્યો છે ધીમો ધીમો. મોટો આપું તો અહીંયા આગળ મારું મેસ છે, મેસ બતાવું તમને, આખે આખું મેસ બતાવીશ. એ જગ્યાએ સીટિંગ છે, કેવું સીટિંગ એરિયા છે, કેવું જમવાનું છે, બધું બતાવીશ તમને. તો ફાઇનલી તો પહોંચી ગયા છે મેચની અંદર. મેચ બતાવે એવું નથી, મેચ સારું છે. એટલો ગર્લ્સનો એરિયા છે એટલે બતાવતો નથી. બોયઝનો એરિયા તમને બતાવીશ કેવું છે મેચનું સીટિંગ એરિયા. હાલ જઈ ગયો જમવાનું લેવા માટે, આગળ લાઈન છે, જમવાનું લઈ લીધું છે. ભાત અને બટાકાની સબ્જી છે. કેવું રહેવું આખો વાર મેચનો એરિયા છે. એ જગ્યાએ અમે બેસીને જમીએ છીએ, વાતો કરીએ છીએ માળાઓ થઈ. આ જમવાનું જ છે. આ રોટલી છે અમારી આજે. સારા એક આજે રોટલી સારી મળી ગઈ, નથી મળતી સારી રોટલી, કાળી મરચ જોઈએ, બળેલી જોઈએ રોટલી. આ ભાત અને બટાકા જ છે આજે સબ્જીમાંથી. રોટલી નથી લેતો પછી, કોઈક વખત સારી નથી હોતી, કોઈક વખત સારી હોય છે, તો નક્કી નથી હોતું કેવી હોય છે રોટલી. એ પણ હવે શું કરીએ, આવી ગયા છે અહીંયા આવીને, હવે ખાવું જ પડશે આજ વધારે. અત્યારે જઈ રહ્યા છીએ અમે મગનીત બાજુ દૂધ લેવા જવાનું છે, દૂધ અને બ્રેડ ને એવું, સવારનો નાસ્તો કરવા માટે. તો નાઇટનો વ્યૂ કંઈક આવો હોય છે મગાસનો. મારે ટેમ્પરેચર હાલ -1 ડિગ્રી છે, ઠંડી છે ખૂબ જ. અને નેટવર્ક પ્રોબ્લેમ હાલ થોડુંક ચાલી રહ્યું છે યુદ્ધનું કારણે. યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હજી પૂરું થયું નથી, એના કારણે નેટવર્ક પ્રોબ્લેમ છે થોડીક, પણ મૂળ ચલાવી રહ્યું છે એવું. જો તમારી પાસે વાઈફાઈ હોય તો તમારો પ્રશ્ન તો તમને કંઈ વાંધો નથી આવતો. બાકી VPN બીજા હોય છે, V2 એના ઉપર એડવું પડે છે, V2નું એના ઉપર નેટવર્ક આવે છે. બાકી નેટવર્ક પ્રોબ્લેમ આયા એના મહિના પછી થઈ ગઈ હતી, બાકી એટલી કંઈ બીજું પ્રોબ્લેમ હોતી નથી. ઓકે ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ. હવે સુઈ જઈશું, બાય.